કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ સાદ અજીઝભાઈના નેતૃત્વ હેઠળ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમ યોજાયો હતો। આ શ્રદ્ધાંજલિ સભામાં સંગઠનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સાદ અજીઝભાઈએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી। તેમણે જણાવ્યું કે પહેલગામમાં ફરવા ગયેલા નાગરિકો પર આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જે દેશની એકતા અને શાંતિને ખલેલ પહોંચાડનારું કૃત્ય છે। આવા કૃત્યો સમાજમાં વિભાજન પેદા કરે છે અને રાષ્ટ્રની સંવેદનાઓને ઠેસ પહોંચાડે છે। રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા આતંકવાદી હુમલામાં સામેલ તમામ ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની માંગણી કરવામાં આવી છે। સંગઠનના પ્રમુખે ભારપૂર્વક જણાવ્યું કે આવા હુમલાઓ દેશની એકતા અને અખંડિતતાને નબળી પાડવાનો પ્રયાસ છે અને આવા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંગઠનના અન્ય સભ્યોએ પણ આ ઘટનાની નિંદા કરીને આતંકવાદનો વિરોધ કર્યો। સંગઠન દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર અને સુરક્ષા એજન્સીઓને વધુ સજાગ રહેવાની અપીલ કરવામાં આવી હતી।